સુરતના ઉધના દત્ત કુટીર પાણીની ટાંકીમાં ચાલતા નવી પાણીની ટાંકીના કામમાં બેદરકારી દેખાઈ આવી. સુરતના મહાનગરપાલિકાની ઉધના કૈલાશનગરની સામે સ્થિત દત્ત કુટીર પાણીની ટાંકીમાં મજૂરો કરી રહ્યા છે 60 થી 70 ફૂટ ઊંચી પાણીની ટાંકી પર સેફટી બેલ્ટ વગર પાણીની ટાંકીની કામગીરી. પાણીની ટાંકી પર કામ કરતા 10 થી 12 મજૂરોના જીવ જોખમમાં. સુરતના સાઉથ ઝોન એમાં આવેલ દત્ત કુટીરમાં નવી પાણીની ટાંકીમાં મજદૂરોથી કરવામાં આવી રહ્યું છે કોઈપણ જાતના સેફટી ઇક્વિપમેન્ટ અને સેફટી બેલ્ટ વગર કામ કરતા સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલના કેમેરામાં સપડાયા. આ મહાનગરપાલિકા ટેન્ડરમાં કામ કરતા મજદૂર જો ઉપરથી નીચે પડશે અને મજદૂરોનો જીવ ગયો તો એ કોની જવાબદારી? મહાનગરપાલિકાની ટેન્ડર ધારકની? શું બિચારા ગરીબ મજદૂરોનો જીવ ગયો અને કોઈને કમાવતો લાલ આ દુનિયામાંથી વિદાય લઈ ગયો તો એ કોની જવાબદારી? શું આ સેફટી ઇક્વિપમેન્ટ અને સેફટી બેલ્ટ વગર કામ કરતા મજદૂરો કામ કરી રહ્યા છે? આ સાઈડ મહાનગરપાલિકા કમિશનર બંધ કરાવશે ખરા? આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલીની સાથે.